નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શિવજીના 11મા રુદ્ર અવતાર અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા ભક્તોમાં ખૂબ જ આદરણીય છે અને તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે કારણ કે ભક્તિની પરાકાષ્ઠાનું એવું ઉદાહરણ વિશ્વમાં કોઈએ રજૂ નથી કર્યું જે શિવના રુદ્ર અવતાર હનુમાનજીએ રજૂ કર્યું હતું. 7 ચિરંજીવીઓમાં થાય છે જેમની ગણના, તેવા પવન પુત્ર અંજની સુત હનુમાનજીના ધામના દર્શન કરીએ. વિરવાડી હનુમાનજી મંદિર ધારાગીરી પાસે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજી બાળ સ્વરૂપે પૂર્વાભિમુખ રીતે સ્થાપિત થયેલા છે. આ મંદિર આશરે 500 વર્ષ પુરાણું છે. હનુમાન દાદાના આ મંદિરે અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. અહીં ભક્તોને દુઆ અને દવા બંને મળી રહે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં આવી રડતા આવે છે અને હસતા મુખે ઘરે પાછા ફરે છે. અહીં વર્ષમાં એક જ દિવસ ભક્તોને દાદાના ચરણ સ્પર્શ કરી તેમને કેસર સ્નાન કરાવવાનો લાહવો મળતો હોય છે. તેથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર સવારના સમયથી જ મંદિર ખાતે ઉમટી પડતું હોય છે. તો આ મંદિર 500 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે, જેથી ભક્તોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. દક્ષિણ ગુજરાતના ધારીગીરી પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર મિની સાળંગપુર તરીકે જાણીતું છે. રામ ભક્ત હનુમાનજીના શૌર્ય અને પરાક્રમની કથા આપણે રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છીએ. સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજે યુવાનોને પ્રેરણા આપે છે. રામાયણમાં કરેલા વીરરસથી ભરપૂર કાર્યો કરતા હનુમાનજીનું નવસારીમાં આવેલું વિરવાડી મંદિર પણ એટલું જ તેજ અને આસ્થાનું કેન્દ્ર છે. 500 વર્ષ પુરાણું આ મંદિર અનોખી દંતકથા ધરાવે છે. શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા આ વિસ્તારને અડીને આવેલા આમડકોર ગામ ખાતે રહેતા દેસાઈ પરિવારના એક સભ્યને રાત્રે સ્વપ્ન આવ્યું. હનુમાનજી પાણીના ધરામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે. તેમને બહાર કાઢવાનો આદેશ થયો, જેથી દેસાઈ યુવાન ઉમરાની ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા જ હાથમાં હનુમાનજીની લાલ પથ્થરવાળી પ્રતિમા આવી. ભક્તિભાવ સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તોએ હનુમાનજીના દર્શનનો લાભ લઈને જીવન ધન્ય બનાવ્યું છે. વિરવાડી હનુમાનજી મંદિર 550 વર્ષ કરતાં પણ જૂની દાદાની પ્રતિમા છે. સ્વયંભૂ પ્રગટ અને બાળ સ્વરૂપ હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન છે. દરેક ભક્તજનો અહીં આવી અને ધન્યતા અનુભવે છે. શનિવારના દિવસે ખાસ કરીને 10 થી 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. સવારે 5 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી અહીંયા હોય છે દર્શનનો સમય. બીજું કે અહીં 2000 ભક્તોનું દર શનિવારે ભંડારો પણ હોય છે. ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે સવારથી લઈને સાંજ સુધી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, દાદાના દર્શન કરે છે અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને દક્ષિણ ગુજરાતનું મિની સારંગપુર તરીકે આપણા હનુમાનજી મહારાજ પ્રસિદ્ધ છે. વિરવાડી હનુમાન દાદાનું આ બાળ સ્વરૂપ છે, તો સાથે જ દાદાના સમગ્ર દેશમાં પૂર્વાભિમુખ મંદિર દક્ષિણ ભારતના કોઈ ગામમાં અને નવસારી ખાતે આવેલું વિરવાડી હનુમાનજીનું મંદિર હોવાના દાવા થાય છે. પૌરાણિક આ મંદિરનું આધુનિક સ્વરૂપ અને સુવિધાયુક્ત રીતે 1982માં રામકથાકાર મોરારી બાપુના હસ્તે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. દર વર્ષે અહીં હનુમાન જયંતિએ વિશેષ કાર્યક્રમ સહિત ભંડારાનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો દર્શનનો લાભ લે છે. નવસારી જિલ્લો NRI પંથક તરીકે જાણીતો છે, જેમાં અમેરિકા, લંડન, આફ્રિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો બાપાના દર્શનનો અચૂક લાભ લે છે. કોઈ પણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાપાની પાછળ 45 દિવસ પડે તો બાપાને કામ કરવું જ પડે તેવો અનુભવ અનેક ભક્તોને છે. અહીં આવેલા વિરવાડી હનુમાનજી મંદિર શ્રદ્ધાનું અને આસ્થાનું ધામ છે. દેશ વિદેશથી ભક્તો અહીં આજે દર્શનાર્થે આવે છે. હનુમાન જયંતિ નિમિત્તે 40,000થી પણ વધુ ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. તો આખો દિવસ દરમિયાન લાખો ભક્તો દર્શન કરી શકે છે. 500 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા 2 વર્ષથી અહીં હનુમાન દાદાને સોનાનો વરખ ચઢાવવામાં આવે છે અને પંચધાતુનો મુગટ દાદાને પહેરાવવામાં આવે છે. દર શનિવારે અહીં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં 3000થી વધુ ભક્તો લાભ લે છે. વિરવાડી હનુમાનજી મંદિરમાં મોટા ભાગે ભક્તો પગપાળા ચાલીને દાદાના દર્શન કરે છે.
લાખો લોકો આવે છે હનુમાનજીના મંદિરે. હનુમાન જયંતિના દિવસે બધા લોકો એક શ્રદ્ધા સાથે આવે છે અને બધા એક વિશ માંગવા માટે હનુમાનજી પાસે આવે છે. અને હું વિચારું છું હું પોતે પણ અનુભવું છું કે હનુમાનજી પોતાના ભક્તને બધી જ વિશ પૂરી કરે છે. શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વિરવાડી હનુમાનજી દાદા સાથે શનિ મહારાજ પણ બિરાજમાન છે. શનિની પીડાથી પીડાતા લોકોનું દુઃખ તકલીફ અહીં ઓછું થાય છે. ધાર્મિક કાર્યો સાથે મંદિર ટ્રસ્ટ સેવાકીય અને સામાજિક કાર્યો કરીને અનેકને મદદરૂપ થઈ રહ્યું છે. તો અહીં વારે તહેવારે અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે. હિતેશ સોનવડે સાથે ધર્મલોક ડેસ્ક GSTV. ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના નેશ ગામમાં નેશિયા હનુમાનજી ભોયરામાં બિરાજમાન છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશિયા હનુમાન દાદાના મંદિરે મંગળવાર અને શનિવાર અને તહેવારોમાં ઉજવણી કરવામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. ભાવિકો અનેક પ્રકારની મનોકામના લઈને દાદાના શરણે આવી ધન્યતા અનુભવે છે. એક કથા અનુસાર નેશ ગામ ડાકોરથી 270 વર્ષ પહેલા વિકસ્યું હોવાનું કહેવાય છે. આ જગ્યાએ અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ વિચરણ કર્યું હતું અને ડાકોર જેટલું જ નેશિયા હનુમાનજીનું પણ મહત્વ છે. ખેડા જિલ્લાના ઠાસરાના નેશ ગામના હનુમાનજી નેશિયા હનુમાન તરીકે પ્રચલિત છે. નેશિયા હનુમાનનું મંદિર 5000 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. સમય જતાં મંદિરનો અનેકવાર જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે મહાભારતકાલીન આ મંદિરમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે. મંદિરમાં હનુમાનજીના બાલ સ્વરૂપના દર્શન થાય છે. મંદિરની વિશેષતા એ છે કે અહીંયા હનુમાનજી જમીનથી ઉપર અંદર ગર્ભગૃહમાં બિરાજમાન થયેલા છે. આ મંદિર સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. હનુમાન જયંતિ શનિવાર અને મંગળવારે અહીંયા ભક્તોની ભારે ભીડ ઉમટે છે. હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે. ભક્તોના સંકટનો નાશ કરે છે, કુમતિનું નિવારણ કરે છે. ભૂત પિશાચ હનુમાનજીની કૃપાથી દૂર ભાગે છે. હનુમાનજીનું સ્વરૂપ કપી સમાન છે. હનુમાનજીને આંકડાનો હાર, સિંદૂર તથા તેલ ચડાવવાનો મહિમા છે. શ્રી હનુમાનજીએ ઉપકાર તથા સેવાના અનેક કાર્યો કર્યા છે. પ્રભુ શ્રી રામ પણ તેમના ઋણી છે. હનુમાનજીની કૃપા થાય તો શનિગ્રહની અસરો પણ થતી નથી. હનુમાનજી મનવાંછિત ફળ આપે છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 6 કિલોમીટર દૂર નેશ ગામમાં આ હનુમાનજી બિરાજમાન છે. મહાભારતકાલીન હનુમાનજી સ્વયંભૂ પ્રગટેલા છે અને એટલે જ તેમનો મહિમા વધી જાય છે. આમ તો દરેક હનુમાન મંદિર જમીન ઉપર બંધાયેલા છે, જ્યારે આ મંદિરની વિશેષતા એ છે કે તે જમીનથી 9 ફૂટ ઊંડે તેમનું ગર્ભગૃહમાં બિરાજમાન છે. નેત્રો તેમના બીજા હનુમાન દાદા કરતા 1 થી 1.5 ઇંચ અંદર છે. મૂર્તિનું કદ 4 ફૂટ જેટલું તેમજ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. એક દ્રષ્ટિએ જોતા હનુમાનજીની આ પ્રતિમા બાળક જેવી લાગે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી નજીક આવેલા હોય ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે અચૂક આવે છે. મંગળવાર તેમજ શનિવારે તેમના દર્શન કરવા માટે તેમજ તેમને રીઝવવા તેલ, સિંદૂર, કાળા તલ, આંકડાની માળા તેમજ લવિંગના હાર પહેરાવી ભક્તો મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. પંચકોશી યાત્રા કરવાથી ભક્તોના પાપ દૂર કરતા ભોળા નેશિયા હનુમાનનો સવિશેષ મહિમા છે. જેમાં ડાકોરના ડંકનાથ મહાદેવ, ગળતેશ્વરના ગળતેશ્વર મહાદેવ, સુઈ ગામના સુરપાનેશ્વર મહાદેવ તેમજ ચુનેલ ગામના ચુનેલિયા હનુમાન આ દેવોની પગપાળા યાત્રા કરતા મનવાંછિત ફળ મળે છે. આમ 5 દેવ મંદિર સમૂહના પંચકોશીય યાત્રા કહેવાય છે, જેનો ઇતિહાસમાં પણ વર્ણન છે. આ મંદિર ઘેઘોર એવા 7 વડ વચ્ચે આવેલું છે. હજારો વર્ષથી જે અહીં અડીખમ છે. વડવાઈની ઘટાદાર છાયા આચ્છાદિત નીરવ જગ્યાએ બંધાયેલ છે. અહીં આવતા ભક્તોના મનને શાંતિ મળે છે. નેસ ખાતે ચૈત્રી પૂનમે હનુમાન જયંતિ, શ્રાવણ માસમાં ધરો આઠમ તેમજ દિવાળીમાં કાળી ચૌદસના દિવસે અહીં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. અહીં મંદિરમાં હનુમાનજીના વડવાનલ પાઠ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની વંદન કરવાથી તન મન પવિત્ર થાય છે. જીવનમાં પ્રસન્નતા આવે છે. ભય શોક દૂર થાય છે. ધર્મલોક ડેસ્ક GSTV. તો આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.